ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ જુનાગઢ ખાતે આજે વિદ્યા વિસ્તાર વિવિધ વ્યાખ્યાનમાળા અંતર્ગત નર્સિંગ અને અન્ય વિષયો ઉપર માન્યતા પ્રાપ્ત વક્તાઓનું વ્યાખ્યાન ગોઠવવામાં આવેલું છે. આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીની બહેનો અને આચાર્યશ્રીઓ ઉપરાંત બીજા પ્રોફેસરશ્રીઓની હાજરીમાં આ વ્યાખ્યાનમાળા અત્યારે યોજાઈ રહી છે. કેટલા વર્ષોમાં થયો છે, પણ આજે હું જે વાત કરીશ એ મને ખ્યાલ છે કે આ કોઈ વિદ્વતા પ્રશ્ન સમજવામાં કે પ્રશ્ન લખવામાં એ થોડુંક અમુક રીતે સમજી શકે એવો મેં બેઝ રાખ્યો છે. કળા એટલે હોય તો આ પશુ સમાન છે એવો એક મત છે. અને બીજો પશ્ચિમમાં એ જ સમયમાં પ્લેટોએ એમ કીધું કે કલા અનુકરણ છે અને અનુકરણ એ મરણ છે. અનુકરણ એ મરણ છે એટલે કલા અનુકરણ કરે છે એવું પ્લેટોએ કીધું. પણ એના શિષ્ય પાછા એરિસ્ટોટલે એમ કીધું કે ના, કલા અનુકરણ નથી. મારો પ્રશ્ન એ છે કે નરસિંહ મહેતાને શા માટે નાથબારા મૂકવામાં આવ્યા હતા? હવે આપણે ખાતર સાહેબ અહીંયા સામે છે. ઇતિહાસની વાત આવે, કોઈ પણ ઘટના છે ને એને અત્યારે આપણે વર્તમાનના ચશ્માથી જોઈએ ને તો ઘણું જુદું લાગે. આપણને એમ થાય કે નાગરોએ નરસિંહને શું કામ હેરાન કર્યા હતા? પણ આજથી 600 વર્ષ પહેલાનો જે જમાનો હતો, જુનાગઢના નાગરો શિવ ભક્ત હતા. એના ઈષ્ટદેવ હાટકેશ્વર અને નરસિંહ કૃષ્ણ ભક્તિની વાત કરતા. એટલે સ્વાભાવિક છે એ લોકોને એ વસ્તુ ખૂંચે. આજની તારીખમાં આજે જુનાગઢ પંથકમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર અનેક શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે એક અનોખી મિસાલ કાયમ કરતી ડૉક્ટર સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ, કે જ્યાં આધુનિક શિક્ષણ, પરંપરાગત શિક્ષણ અને વાસ્તવિક દુનિયા સાથેના શિક્ષણને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. અને આ આટલી ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહેલા અને ખુદ એક માન્યતા પ્રાપ્ત સાહિત્ય મર્મી ડૉક્ટર બલરામ સાહેબ ચાવડાને હું આભારી છું કે તેમણે પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે એમનો કિંમતી સમય ફાળવ્યો છે. સાહેબ, પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર. આજનો જે ઉપક્રમ હતો એના વિશે અમારા દર્શકોને બે શબ્દો કહેવા વિનંતી. નમસ્કાર, બલરામ ચાવડા, આચાર્ય ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ, ગુજરાતીનો અધ્યાપક સંઘ અને ડૉક્ટર સુભાષ મહિલા કોલેજના ઉપક્રમે આજે વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી અધ્યાપક સંઘ સમગ્ર ગુજરાતમાં જુદી જુદી કોલેજોમાં વાર્ષિક શિબિરોનું આયોજન કરે છે, વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે અને અધિવેશનનું આયોજન થતું હોય છે. હાલના પ્રમુખ શ્રી ડૉક્ટર જેમ ચંદ્રાવાડિયા સાહેબના માર્ગદર્શન નીચે અને મંત્રીશ્રીઓ અજયસિંહ ચૌહાણ વગેરે દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થતું હોય છે અને ગુજરાતની જુદી જુદી કોલેજોમાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આજે ડૉક્ટર સુભાષ મહિલા કોલેજમાં ઉર્વિશ વસાવડા ડૉક્ટર, કે જેઓ સાહિત્ય મર્મી અને કવિ પણ છે, કે જેમણે આજ નરસિંહની ગુણ સંપદા વિશે વ્યાખ્યાન આપ્યું. ડૉક્ટર રમેશ મહેતાએ સિગ્નેચર પોએમની કેટલીક કવિતાઓ વિશે વાત કરી. ડૉક્ટર રાજેશ રૂપારેલીએ લલિત કલાઓ અને લલિતર કલાઓ વિશેની વાત કરી. એટલે જે અમારા જે ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ છે એમને જે ફર્સ્ટ યર હોય, સેકન્ડ યર હોય, થર્ડ યર હોય, એમના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે અને વિષયમાં ક્યાંય કોઈ સોલ્યુશન હોય, ડાઉટ હોય તો એ પણ ઉકેલે. એમ ગુજરાતી અધ્યાપક સંઘની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો પણ અહીં કરવામાં આવતી હોય છે. આજે આ કાર્યક્રમનું જે ઉદ્ઘાટન થયું એ દીપ પ્રાગટ્યથી થયું અને ત્યારબાદ
સ્મરણાંજલિ ગીત પૂજ્ય બાપુજી પેદનજીભાઈનું સ્મરણ કરતું ગીત ગાવામાં આવ્યું. ત્યારબાદ મહાનુભાવોના સન્માન કરી અને પછી વક્તવ્યનું આયોજન થયું અને અંતમાં આભાર વિધિ સંપન્ન થઈ. સમગ્ર કાર્યક્રમનું જે સંચાલન છે એ ડૉક્ટર કૌશિક પંડ્યાએ કર્યું હતું અને લગભગ 300 જેટલી બહેનોએ બહોળી સંખ્યામાં આ ભાગ લીધો હતો. ગુજરાતી સિવાયના પણ જે ભાષાના વિષયો છે ને વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમને સરસ રીતે માણ્યો છે. આ તકે અમારા જે ટ્રસ્ટી છે જવાહરભાઈ ચાવડા અને ગીતાબેન ચાવડાએ પણ અમને અભિનંદન પાઠવી અને આ કાર્યક્રમની સફળતા ઈચ્છી અને શુભેચ્છા પાઠવી હતી. એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને આવનારી પેઢીને માતૃભાષાથી પરિચિત કરાવવાનો જે મહાયજ્ઞ આપે આરંભ્યો છે અને તેમાં આપને વિવિધ ક્ષેત્રના મહારથીઓનો સહકાર પણ નિયમિત મળતો રહ્યો છે. આ એક અતિ ઉચ્ચ કક્ષાની સામાજિક સેવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ફરી એકવાર પ્રાઇમ ડેબ્યુના દર્શકો સાથે વાત કરીને આપનો કિંમતી સમય ફાળવવા માટે આપનો આભાર. ધન્યવાદ.